જો મિત્રો, આ નેચરલ વેજીટેબલ સૂપ બનાવું છું. આ કોબી લીધી છે, આ ઝીણી સમારી રહ્યા છે. એકદમ ઝીણી ઝીણી સમારીશું. જોઈ રહ્યો છો, એકદમ ઝીણી ઝીણી સમારી દીધી છે. આદુ લીધું છે, આદુને 4 બાજુ છોલી એના એકદમ ઝીણા ઝીણા ટુકડા અમે સમારીશું. ત્યારબાદ બ્રોકલી લીધી છે, બ્રોકલી પણ એકદમ ઝીણી ઝીણી સમારી દીધી છે. ડુંગળી લીધી છે, ડુંગળીના પણ એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. તમારી પાસે જેટલી સબ્જી અવેલેબલ હોય આમાં નાખી શકાતી હોય. આ ગાજર લીધું છે, ગાજર કેરોટ એને બનાવીને એકદમ ઝીણા ઝીણા સમારી રહ્યા છે. ત્યારબાદ કેપ્સિકમ લીધું છે, કેપ્સિકમના બિયા કાઢી લીધા છે, છોલી અને કેપ્સિકમને આપણે એકદમ ઝીણા બારીક સમારી દેવાના છે, જેથી સહેલાઈથી શેકી શકાય. ત્યારબાદ લસણ લીધું છે, લસણને વચ્ચેથી કાપી એના 2 ભાગ કરી નીચેના ભાગના તમે જલ્દીને ચાળીને એને એકદમ ઝીણા ઝીણા કટ કરી શકશો. ખૂબ સહેલાઈથી ઈજી આ લસણ તમે છોલી દીધું છે. બાજુમાં આપણે જે સ્ટોક હતા, બ્રોકલી, લસણના છોડા, ડુંગળીના છોડા, એ બધાને આપણે પાણી નાખીને ગરમ કરી રહ્યા છે. સ્ટોકમાં ચાલશે. અમે એક કઢાઈમાં આપણે તેલ લીધું છે, એમાં લસણ, ડુંગળી નાખી રહ્યા છે. લસણ શેકાઈ ગયા બાદ એમાં ડુંગળી નાખીશું. ત્યાં સુધી હલાવતા રહીશું. ડુંગળી બરાબર શેકાઈ જશે, હાલ થઈ જાય ત્યાં સુધી એને ગરમ હલાવતા રહીશું. ત્યારબાદ કેપ્સિકમ, મરી પાવડર, સોલ્ટ નાખી હલાવશું. ત્યારબાદ કોબી નાખીશું, એને પણ શેકવા દઈશું. થોડું છે વધારે નાખીશું ટેસ્ટ માટે. મરી પાવડર લીધો છે પાછો.